Welcome to the मेरी साला में आमंत्रण देता हूँ। ब्रेड पीछे मुड़ेगा, पीछे मुड़। ब्रेड सामने से 120 सलमान, ये चल। welcome to the party. Come on, welcome. As another group for everyone. Welcome. Everybody come on, welcome to the party. Come on, welcome. As another group for everyone. Welcome to the party. Come on, welcome. As another group for everyone. Welcome. આવ્યા છો હે હરખનો હાસ લઈને, તમે આવ્યા છો હે હરખનો હાસ લઈને. ગુંજી રહ્યું છે આંગણું આજે પક્ષીઓના કલરવથી, ગુંજી રહ્યું છે આંગણું આજે પક્ષીઓના કલરવથી. મહેક્યું છે પવન આપણા પાવન પગલાથી, મહેક્યું છે પવન આપણા પાવન પગલાથી. હરખાયું છે હૈયું આજે ઉત્સવના આ માહોલમાં, હરખાયું છે હૈયું આજે ઉત્સવના આ માહોલમાં. વધાવીએ આપણે સ્નેહ ભર્યા આદર માનથી, વધાવીએ આપણે સ્નેહ ભર્યા આદર માનથી. शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धन सम्पदः शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोऽस्तुते। प्रभु
જો કહું તો તમારા નયન Congratulations and jubilation. I want the world to know I'm happy as can be. Who would believe that I could be happy and contented? I used to think that happiness hadn't been invented, but that was in the bad old days before I met you. ખરેખર આજે આ એવોર્ડ લેતા મને ખૂબ જ ગર્વની અને આનંદની લાગણી અનુભવું છું. કોઈ શિક્ષકને જ્યારે એના કાર્ય માટે પ્રશંસા મળે ને એ એના જીવનની સૌથી મોટી મૂડી છે. અને મારા કાર્યની નોંધ સિસ્ટરે લીધી તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સંસ્થાનો મેનેજર સિસ્ટર મેરીનો જેમણે મને અહીંયા કાર્ય કરવાની તક આપી તે બદલ પણ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ સન્માન સાથે જાણે મારી જવાબદારી 2 ગણી થઈ ગઈ હોય તેવું છે. અને હું ચોક્કસ સિસ્ટર તમને વચન આપું છું કે બાળકોના વિકાસમાં અને શાળાના વિકાસમાં મારું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યોગદાન આપવા હું પ્રયત્ન કરીશ. થેન્ક યુ. आज वगड़ा 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 शरण ढोल આજનો मन के सच्चे सारे जग की आंख के तारे ये वो नन्हे फूल है जो भगवान को लगते मन के सच्चे सारे जग की आंख के तारे ये वो नन्हे फूल है. નમસ્કાર મિત્રો, જય ભારત સાથે જવાનો તો હું દિનેશ પ્રજાપતિ વર્ષ 2026-27 માટે શૈક્ષણિક વર્ષમાં સંતના સ્કૂલ શાળાના વાલી મંડળના પ્રમુખ પદે મારી પસંદગી થવા બદલ સર્વેનો આભાર માનું છું. શાળાના વિકાસ માટે હું પૂરી નિષ્ઠા અને સેવા અને વફાદારી કાર્ય કરીશ તેને હું ખાતરી આપું છું. અને જ્યારે જ્યારે પણ સ્કૂલને વાલીઓને અથવા બાળકોને મારી જરૂર હશે ત્યારે હું સંપૂર્ણપણે હાજર રહીશ. શાળાનું પરિણામ 100% લાવવાનું કામ તમારું છે. કારણ કે ધોરણ 10માં જે બાળકને નાપાસ થવું હોય એ બાળક જાતે જ નાપાસ થાય છે. બાકી સરકારના અને અભ્યાસક્રમના અને શિક્ષકોના એવા પ્રયાસો છે કે બાળક કદી નાપાસ થાય નહીં.